ઝાલોદ પોલીસ દ્વારા ફોર વ્હીલર ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ ધાવડિયા ગામેથી જપ્ત કરાયો। આજે તારીખ 1/7/2024 સોમવારના રોજ મળતી માહિતી અનુસાર ઝાલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઝાલોદ તરફ એક સફેદ કલરની ઓલ્ટો ફોર વ્હીલર જે રાજસ્થાનના ડુંગરા તરફથી આવી રહી છે, જે ગાડીનો નંબર GJ27K0262 છે અને તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરાઈ રહી છે। જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી દસ્તાવેજ સ્થળ પર વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં બાતમી દસ્તાવેજ સ્થળ પર આ ગાડી આવતા તે ગાડીના ચાલકને હાથનો ઇશારો કરીને ઊભું રાખવાનું જણાતા તે પોલીસને જોઈ અને યુટર્ન મારી ભાગવા લાગેલ હતો। તે દરમિયાન પોલીસ દ્વારા તેઓનો પીછો કરાતા ગાડીનો ચાલક પોતાની ગાડી થોડે દૂર રોડની સાઈડમાં ઊભી રાખી અને ત્યાંથી નાસી ગયો હતો। બનાવ સંદર્ભે પોલીસ દ્વારા ગાડીની તલાશી લેતા પોલીસે ગાડીમાંથી કુલ 47,040 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો। તેમજ હેરાફેરીમાં વપરાયેલ ગાડી એમ મળી કુલ 2,47,040 રૂપિયાનો પ્રોહી મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ફરાર આરોપી વિરુદ્ધ ગતરોજ તારીખ 30/6/2024ના રોજ સવારે 1:15 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।